હેલો, જય માતાજી. સ્વાગત છે આપ સૌનું આજના મારા નવા વિડીયોમાં. તો આવી ગયા છે આપણે એસટી થોમસ ચર્ચની અંદર, ચેન્નઈની અંદર આવેલું છે. આ ચેન્નઈની અંદર જોવાલાયક સ્થળોમાંનું એક મહત્ત્વનું સ્થળ છે, જોવાલાયક એસટી થોમસ ચર્ચ. આ ચર્ચની અંદર અમે લોકો આવી ગયા છીએ. તો અંદરનો નજારો તમને બતાવી દઉં. તો જો આગળ જઈ રહ્યા છે વિજયસિંહને, અને અંદરનું દ્રશ્ય જોઈ શકો છો તમે. સુંદર બિલ્ડ ઉપર જોઈ શકો છો. અંદરનું સરસ મજાનો નજારો છે. આની અંદર કાચની અંદર બનાવેલું છે, સ્પષ્ટ દેખાતું નથી. આ ચર્ચ એટલી વિશાળ જગ્યામાં બનાવેલું છે અને એટલું સુંદર રીતે બનાવવામાં આવેલું છે. તો જોવા બધા વિજયભાઈને મુકેશભાઈને ત્યાં ફોટોગ્રાફી કર્યા છે. સામેનો ગેટ છે જે એન્ટ્રી થવા માટેનો. તો અહીંયા ઘણા બધા પર્યટકો પણ જોવા માટે આવે છે. તો અહીંયા ફોરેનરો પણ આવ્યા છે. તો ચલો પછી તમને ફોરેનરો પણ બતાવી દઉં છું. તો ત્યાં સુધી ચલો અહીંનો નજારો તમે જોઈ લો. આ ચર્ચની અંદર જવા માટેનો રસ્તો છે. આપણે અંદર જઈશું. જો આપણા ચર્ચની અંદર આવી ગયા છીએ, બેઠા છીએ, અને આ અંદરનો નજારો છે. અહીંયા બધા આવી બેસે છે, ભગવાન ઈસુની પ્રાર્થના કરે છે. જો અંદર જે બહાર આવે છીએ, બહારનો નજારો તમે જોઈ લો. આ વિજયભાઈ બેન ફોટા પર મસ્ત થઈ ગયા છે. હા, જો ગેટ કેટલો સુંદર બનાવેલો છે. એ એન્ટ્રી ગેટ છે. કેટલું સુંદર દ્રશ્ય દેખાઈ રહ્યું છે પાછળની સાઈડમાં. બધા મોજ કરે છે. અને જો સામે હું કીધું ફોરેનર બતાવું. જો અમારી પાછળની સાઈડ જો ફોરેનર આવી રહ્યા છે, એ ફોરેનરો છે. એના પહેલાં પણ ઘણા બધા આવ્યા હતા. તો કેટલું વિશાળ જગ્યાઓ બનાવેલું છે. તો ચોક્કસથી આવો તો અહીંયા મુલાકાત ચોક્કસથી લેજો. ચેન્નઈમાં જોવાલાયક 5 સ્થળોમાંનું આ એક સ્થળ છે. મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર કરી દેજો. મારો વિડીયો જોવા બધા આપ સૌનો આભાર. તો ચાલો જઈએ આપણે આ ગાડીમાં. આપણે જવાનું છે આગળ બીજા એક સ્થળ જોવા માટે. આપણે મળીશું.